7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તડવી, નિરંજનભાઈ વસાવા, હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ ગંભીર બાબત છે. અમારો કોઈ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે, ભેટ હોય છે, એ ભેટ આપવાની છે અને બધા છૂટા પડવાના છે. આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન વસાવા, હું પોતે, અનંતભાઈ પટેલ, સાથે સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા, બધા જ આગેવાનો આવવાના છે. અને આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી, કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી. માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પડવાના છે. એટલે કાર્યક્રમ આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે. એટલે આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે. એમણે પણ કીધું છે કે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતીકાલનો રાબેતા મુજબ છે.